ભિલોડા તાલુકામાં લગ્નના વરઘોડામાં નિવૃત્ત પીએસઆઈ પુત્રએ રાઉન્ડ ફાયરિંગ કર્યું, 3 લોકો ઈજાગ્રસ્ત થયા। ભાણબેરમાં ગુરુવારે રાત્રિ દરમિયાન વરઘોડો નીકળ્યો હતો ત્યારે નિવૃત્ત પીએસઆઈ કનૈયાલાલ બરંડાના પુત્ર વૈભવે જૂની અદાવતમાં સર્વિસ રિવોલ્વરથી રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। 5-6 રાઉન્ડ ફાયરિંગમાં 9 વર્ષની બાળકી સહિત 3 લોકોને ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર અર્થે પ્રથમ ભિલોડા કોટેજ હોસ્પિટલ, ત્યારબાદ હિંમતનગર અને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા। વરઘોડામાં ગોળીબારના બનાવને લઈને સ્થાનિક પોલીસ અને એલસીબીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। જોકે ભુરજીભાઈ બરંડાએ કનૈયાલાલ સોમાજી, વૈભવ કનૈયાલાલ બરંડા અને મહેશ ઉપાજી બરંડા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। હું બાણબેર ગામનો છું। બરંડા ભુરજીભાઈ રાવજી મારા ભાઈ છે, મારા પપ્પા છે અને મારી છોકરી છે। અને હું વરઘોડામાં ગયેલો હતો। અમે ઘરે રાબ લઈને આવ્યા હતા અને એમને રસ્તામાં ફાયરિંગ કરી। કોણે કરી છે? કનૈયાલાલ બરંડાને, છોકરાને વૈભવ બરંડાને। ક્યાંથી બની છે? એને પપ્પાની છે। પીએસઆઈમાં નોકરી કરતા એને પીએસઆઈમાં નોકરી સર્વિસ કરી રિટાયર થયેલા છે અને એને પપ્પાની બંદૂક એને છોકરા જોડે છે, એને છોકરાને ફાયરિંગ કરી, વૈભવ બરંડાને।